આ આપણી જીવન સંગીની મેરેજ બ્યુરો ચેનલમાં જોડાવા માટે ટાઈપ કરો તમારું આખું નામ, તમારી જ્ઞાતિ, તમારું ગામનું નામ અને તમારો મોબાઈલ નંબર. મોકલી આપો અમારા વોટ્સએપ નંબર પર 9823 89 121 પર. અમે તમને સામેથી કોલ કરશું. આ કોલ રાજકોટથી છે. જય ચમનભાઈ સાગર. તેઓ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. મકાનોના કામ રાખી અને મકાનો બનાવે છે. તો જયભાઈના પપ્પાનો ફોન હતો, ચમનભાઈનો. સાંભળો જયભાઈના પપ્પાનું આ કોલ રેકોર્ડિંગ. હેલો. વિકેશભાઈ બોલો છો આપ ધારેસર? હા જી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે આ મને રીટાબેન તમારે અંકલેશ્વર લે છે? હા હા, મારા બેન છે. હા, તો તમારી બેન છે ને એની બાજુમાં મારા દીકરી રહે છે. હું રાજકોટમાંથી બોલું છું તમને. બરાબર છે. એટલે હું મારે રહેવાનું છે દેવપરામાં, બરોબર? દેવપરા. રીટાબેન ને મારા દીકરી કાલે મારા દીકરી ઘરે કાલે ગયા છે ને. બરાબર છે. લગ્ન બીઓ વિશેની કઈક વાત તમારી કરી હતી કે અમારે છે ને ભાઈ છે ને લગ્ન બીઓ એવું કરે છે કે. હા, પણ મારે શું છે, ચેનલ છે, યુટ્યુબ ચેનલ છે. એટલે અમારે એમાં એવું હોય કે તમે જે અત્યારે બધું બોલો ને, વાત કરો ને, એ અમે બાયોડેટા ને એવું તમને પૂછીએ. બરાબર. અને એ તમે જે બોલો ને એ બાયોડેટા અમે રેકોર્ડિંગ કરી અને યુટ્યુબ ઉપર મૂકીએ છીએ. એટલે આમાં શું છે કે એ વસ્તુ જે ઈચ્છતા હોય, જેને દીકરીનો સંબંધ કરવાનો હોય, એ લોકો આ બાયોડેટા સાંભળતા હોય. આપણે આખી દુનિયા સાંભળતી હોય ઓડિયો તમારો. એટલે ઈ એના મગજમાં બેસે કે ના, છોકરો બરોબર છે, કામ ધંધો વ્યવસ્થિત છે, પૈસે ટકે વાંધો નથી, ઘરના મકાન છે, દુકાન છે. આ બધી માહિતી અમે બોલીએ ને એટલે ઈ લોકોને મગજમાં બેસે. પછી એમાં તમારો નંબર પણ હોય, અમારો નંબર પણ હોય અને તમને સંપર્ક કરે એ લોકો. બરોબર છે. એટલે ઈ રીતનું અમારે છે અહીંયા. હા, તો તમને મોબાઈલ ઉપર તમારે માનો કે અત્યારે તમે બોલો છો ને, તો એમાં હું તમને ખાલી પૂછું એટલું તમે ખાલી કેજો, એટલે આપણે આ ઓડિયો એમાં ચડે એ રીતનું થાય. બરોબર છે. હા, એટલે આ યુટ્યુબ ઉપર મૂકાય એટલે તમારે પરફેક્ટ ગણતરી હોય તો જ વાત થાય, સમજી લ્યો. મારે છે ને મારે દીકરાનું કરવાનું છે, બાબાનું, સમજ્યા? હા હા, કાંઈ વાંધો નહીં. ભાઈની ઉંમર કેટલી છે? મારે ઉંમર 29 વર્ષ પૂરા થઈને 30 નું ચાલુ થયું. અચ્છા, 29 વર્ષ પૂરા થયા અને 30 નું ચાલુ થયું. હા, અમે કડિયા છીએ. અચ્છા, કડિયા. બરાબર છે. ભાઈનું નામ શું? ભાઈનું નામ જય સાગર. જય ચમનભાઈ. જય ચમનભાઈ સાગર. સાગર. અટક સાગર છે તમારી? હા, કાચા સાગર કહેવાય છે. કાચા સાગર લખો ને, વાંધો નહીં. કાચા સાગર. હા, કાચા સાગર. ઓકે ઓકે, કાચા સાગર. હા હા હા. તમારું મૂળ ગામ કયું? જૂનું ગામ તમારું? અમારું મૂળ ગામ આવે જામવંથલી આવે, જામનગર જિલ્લો આવે. જામવંથલી. હા હા હા, જામનગર જિલ્લો. જામનગર જિલ્લો આવે. બરાબર છે. હા, અને મારે બોલો ને. તમારું અત્યારે રહેવાનું રાજકોટ? મારું રહેવાનું રાજકોટમાં કોઠારીયા મેન રોડ આવે, વિવેકાનંદ 7 નંબર. વિવેકાનંદ 7 નંબર. વિવેકાનંદ 7 નંબર, કોઠારીયા મેન રોડ. ઓકે ઓકે ઓકે, હાલો, કાંઈ વાંધો નહીં. અને ભાઈ કામ શું કરે છે? મારે કામ છે કન્સ્ટ્રક્શન નું અને મકાન બનાવીને વેચવાનું કામ છે. અને અમારે શું છે, છોકરાઓ અમારે હારે હોય ત્યાં સુધી હોય, પછી અમારે બહારના પ્રાઇવેટ બધા બિલ્ડિંગ ના કામ ને પરિવારના કામ અમે રાખીને કરી છે. બરાબર છે. એટલે કન્સ્ટ્રક્શન નું કામ છે ને તમારે? હા, કન્સ્ટ્રક્શન નું કામ, બિલ્ડર કામ. બિલ્ડર કામ ભાઈ પણ કરે છે અને તમે પણ કરતા હશો ને? હા, અમે કરી છે. મારે એનાથી એક મોટો બાબો છે, એને મેરેજ થઈ ગઈ ઘરે, અમારે હારે સાથે જ છે. એટલે બધા ફેમિલી છો? બધા સાથે? દીકરી છે મને અંકલેશ્વર, બેન છે ને તેની બાજુમાં જ રહી છે. હા, બરોબર. એટલે 2 દીકરા ને 1 દીકરી બેન ને? એક દીકરા ને 1 દીકરી. હા, 2 દીકરી સાથે આ એક જ દીકરો સંબંધ કરવાનો. બરાબર છે. બરાબર છે. ભાઈ ની ક્યારે વાત ચાલી હતી એક વાર? વાત અમારે નહીં, એમ તો અમે શું છે એમ નહીં, મતલબ મારું કેવાનું છે, માગું નાખ્યું એ નહીં, પણ ટૂંકમાં સગાઈ છે એવું કઈ નથી ને? ના, કોઈ જગ્યાએ કઈ એવું અમારે નક્કી જ નથી. હા, એટલે આમાં શું અમારે પૂછવું? ક્યાંક દીકરી કોઈ બતાવવા જોવા સાથે, બાકી એમાંથી અમારે ગોઠવાનું નહીં કઈ જગ્યાએ. હા હા. તમારો ફોન સ્પીકર માં છે? ના, મારો ફોન સ્પીકર મારી પાસે છે, સાદો ફોન છે, એટલે સ્પીકર કઈ વાંધો નહીં. એટલે સાદો છે તો એમાં શું રેકોર્ડિંગ પરફેક્ટ ન આવે ને, એટલા માટે.
ના સાદો ફોન છે. અને હું આ બાજુમાં મારા મિત્ર છે લક્ષ્મીવાડી મેન રોડ આવે ને, બરાબર છે. લક્ષ્મીનગર મેન રોડ, લક્ષ્મીનગર મેન રોડ. હા આ કુંભા પ્રજાપતિ વાડી આવી ને હા હા, એની બાજુમાં બાળકૃષ્ણ વોચકોમ છે દુકાન. બરાબર. હું ત્યાં જતો, મારા મિત્ર છે બાબુભાઈ, સમજ્યા? બરાબર છે, બરાબર છે. હા. સરસ સરસ. આવક અંદાજિત કેટલી હશે આપણી મહિનાની? મહિને સમજો ને કે 30-32 હજારનું કામ થાય એનું. ઓકે ઓકે, 30-32 હજાર. અમારું બનાવ્યું પછી બનાવ્યું અલગ અલગ રીતે બનાવ્યું કામ બધાનું કામ અલગ અલગ. હા, એટલે સહપરિવાર છો એટલે બધાનું થઈ જાય, વાંધો ન આવે. આમાં શું છે કે ચોમાસાનો ટાઈમ હોય તો ત્યાં વરસાદ ને આ ત્યાં હોય તો એટલે થોડું ઓછું થાય. ના એ તો ઓફ સીઝન ને ફૂલ સીઝન ને એવું તો બધાના ધંધામાં આવ્યા કરતું હોય. હા, એ માલકી એ તો બધું આવતું હોય, બરોબર છે. હા. અને તમારે મકાન ઘરના છે કે કઈ રીતનું? મારે મકાન હું રહું છું ને અત્યારે વિવેકામાં, એ મારે 75 વાળું મકાન છે. અચ્છા, 75 વાર જગ્યા છે. હા હા હા. હા, અને ગુંદાવાડીમાં મારો બ્રધર છે નાના ભાઈ, એની સાથે ગુંદાવાડીમાં અમારે મકાન છે વેચવા માટેના. બરાબર છે, એટલે તમે મકાન લે વેચનું પણ કરતા હશો સાહેબ? એટલે મકાન અને જમીન લઈને બનાવી છે, નવી જગ્યા લઈને બનાવી છે, અને જૂના મકાન હોય તો મકાન બહુ મોટું કામકાજ છે, ટૂંકમાં બહુ મોટું કામકાજ છે. અને જે કોઠારી મેન રોડ આવે ને, હા હા, આપણે જે તમને કોઈ જોરદાર રોડ આવ્યો, આપણે લાસ્ટમાં ક્યાં પૂરો થાય જોરદાર રોડ ની ચોકડી ઉપર, બરાબર, ત્યાં રીધી સીધી સોસાયટી આવે. હા 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 હા, ગાડા નીચે ત્યાં મારે 2 મકાન છે, દુકાન છે, એ બધી છે. બરાબર છે. તમે ભાઈઓ કેટલા? અમે 2 ભાઈ, હું એક અને મારા નાના ભાઈ. બરાબર છે, બરાબર છે. સાસરે રાજકોટમાં છે. બહુ સારું, બહુ સારું, બહુ સારું. અને મારા 2 ભાઈ મારાથી નાના છે ને, 2 ભાઈ મેરેજ થઈ ગયો. એક બાબાનો મેરેજ કર્યા હમણાં 3 મહિના પહેલા. બરાબર. એ અમારા જઈ છે ને એના જેવડો જ હતો. બરાબર છે. ભાઈ ભણેલું કેટલા હશે? BBA કરેલું છે. BBA? હા, 12 પછી BBA કર્યું. સરસ સરસ સરસ, બહુ સારું, બહુ સારું. હવે આપણે તમારી જ્ઞાતિ સિવાય બીજી કોઈ જ્ઞાતિમાં ચાલશે કે તમારે તમારી જ્ઞાતિમાં જ કરવું છે? એ અમારે પૂછવાનું હોય. બોલો બોલો. હા, ના એમાં હવે એ શું છે કે એ તમને હું જો ઘરે જઈને અમારા વાઇફ ને એને પૂછીને જરાક હું ચર્ચા કરીને પછી હું તમને પાછો આ નંબર ઉપર તમને હું ફોન કરીશ. ચોક્કસ ચોક્કસ, કઈ વાંધો નહીં. એટલે શું છે, ઘણી વખત આવું બને કે અમે ઓડિયો વાયરલ કરીએ, બરોબર છે, તો આમાં તમે બોલ્યા હોય ને કે ના અમારી જ્ઞાતિ સિવાય જ અમારે કરવું નથી બીજે, તો એ જ જ્ઞાતિ વાળા ઇન્ટરેસ્ટ લે. ઓલું તમે એમ કહો ને કે અમારી જ્ઞાતિ સિવાય કોઈ જો સારી જ્ઞાતિ હોય, સાંભળો, અમારી જ્ઞાતિ સિવાય બીજી કોઈ સારી જ્ઞાતિ હોય તો કઈ વાંધો નહીં, આપણે આવકારીએ તો તમને ઈ પણ કોન્ટેક્ટ કરે, સમજી લ્યો. બીજી જ્ઞાતિમાં કરવા ઈચ્છતા હોય એ લોકો તમને કોન્ટેક્ટ કરે. અને ઓલું તમે કઈ આમાં બોલ્યા હોય ને કે ભાઈ અમારી જ્ઞાતિ સિવાય બીજે નથી કરવું, તો તમારી જ્ઞાતિ વાળા જ તમને કોન્ટેક્ટ કરે એમ. એટલે શું છે, હા કઈ વાંધો નહીં, બોલો બોલો. એમાં હું હિતેશભાઈ હું ઘરે જાઉં ને સાંજે સાઈડ ઉપર વયો ગયો એટલે 7 વાગે આવે. મારા વાઇફ ને અને અમારા ફોન છે ને એને તમારી રીતે મીટિંગ કરી અને મને જરા કહી દેજો, બરાબર છે? એટલે હું જે હું વાત કરું તો ખ્યાલ આવે એમ. ના 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 ના, કાંઈ વાત નહીં. હવે ભાઈનો ફોટો સાંભળો, ભાઈનો ફોટો અને બાયોડેટાની મારે જરૂર નથી, પણ ભાઈનો એક ફોટો મને મોકલજો. હા, અને સરસ મજાનો ફોટો મોકલજો, આમ સરસ મોટું વ્યવસ્થિત આવ્યું હોય, ઝૂમિંગ કરેલો એવો મને ફોટો મોકલી દેજો, બરાબર? હા હા. અને બીજું તમારે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે ઓડિયો આપણો વાયરલ કરીએ ને તો આમાં ખોટા વ્યક્તિ હોય ઈ પણ તમને ફોન કરે, આમાં નક્કી ન હોય. તમારે શું કરવાનું, તમારી જ્ઞાતિમાં તમારે કરવાનું હોય તો તમને હોય ને કે ભાઈ તમારા મામા કોણ, તમારા ફલાણા કોણ, એટલે પકડાઈ જાય ભાઈ આ ખોટું છે, બરાબર? આપડે તો શું બધા ઓમ ભલે પણ હગા તો હોય જ અવરા. એટલે તમારે પૂરેપૂરી ખરાઈ કરવી પછી તમારે આગળ વધવું, બરાબર છે? એટલે ખોટું ફ્રોડ ન થાય, બરાબર છે? બસ એટલે તમારે ખરાઈ કરી લેવી અને ભાઈને પૂછીને પછી તમે તારે મને કેજો અને ફોટો મોકલી દેજો, બરાબર છે? ભલે ભલે ભલે, કઈ વાત નહીં. એવું હોય તો તમારે કલર ફોટા વાળું બાયોડેટા એ જોતું હોય તો તમને મોકલી દેજો, પણ આમાં મારે ઓમ જરૂર પડે નહીં, કારણ કે મેં તમને જે પૂછ્યું ને ભાઈ ની બાયોડેટા મેં પૂછી લીધી, સમજી ગયા? એટલે મારે ઓમ જરૂર નથી, પણ તમે મોકલાયું હોય ને કદાચ કોઈનો મારી ઉપર ફોન આવે તો હું બાયોડેટા મોકલી શકું. અને ઓલું તો તમારો સીધો સંપર્ક કરે એ લોકો કે ભાઈ શું છે શું નહીં, તો તમારે બાયોડેટા તમને એને મોકલવાની રહે તમારે. હા, બરોબર છે. ભલે ભલે, કઈ વાત. છતાંય સરસ ફોટો મોકલજો, બાયોડેટા ન મોકલો તો ચાલશે, એ આપણે જરૂર નથી, બરાબર?
કાંઈ વાંધો નહીં. મારી દીકરી છે ને હું ત્યાં ફોન કરીશ ને કાંઈ વાંધો નહીં. એટલે ત્યાં તમારી બેન છે ને આવી વાત કરી. મારા બેન નો કાલ ફોન આવ્યો હતો. મને કે ભાઈ કે તમને રૂબરૂ મળવા આવશે. મેં કીધું ભલે મળવા આવે તો મને કઈ વાંધો નથી, પણ રૂબરૂ મળવામાં આવો ફાયદો કઈ નથી. મારી સાથે વાત કરશે ને, મેં કીધું એનું જ અમે રેકોર્ડિંગ કરશું. ના કાંઈ વાંધો નહીં. એટલે તમે તમારે આવજો મળવા માટે, એવું કઈ નથી. પણ મેં કીધું હવે બોલો બોલો. હું હવે છું બાજુમાં. હવે એમાં હું છે મારે પાછું એક જગ્યાએ સવા 11 મીટિંગમાં જવાનું છે. હા તો કઈ વાંધો અને હું તમને રૂબરૂ મળી જઈ. ચોક્કસ. તમે આ મારો નંબર તમે સેવ કરી લેજો. ગમે ત્યારે તમે નીકળો ને તો ઘરે આવજો ચા પાણી પીવા. 100% કઈ વાંધો નહીં. આપડે તો એવું છે ને અમારે તો દીકરીને તમારી બેન ને અહીંયા સાથે જ વાત કરી. હા ના સરસ. એટલે મને મારી દીકરીએ વાત કરી. મને કે પપ્પા આવી રીતના છે ને મને કીધું તો મામા ફોન કરીને પૂછાવી જવું છે. ના ચોક્કસ. આ બેન નો ફોન આવ્યો તો મને વાત કરી કે આવી રીતે છે. એટલે મેં એને કીધું તો કે આપડે આ રીતે ભાઈ છે, બાજુવાળા બેન છે, એના ભાઈ નું કરવાનું છે. કે કાંઈ વાંધો નહીં, મને કોલ કરાવજો. હા કઈ વાંધો નહીં. મને મારી દીકરીએ કીધું ને મને કે તમે જો કેતા હોય ને તો એ કે હું છે ને બેન ને કહું ને તો એ કે એના ભાઈ છે ને એ કે ફોન કરીને હું ઘરમાં કરી દે તો તમે બાયોડેટા જે હોય ને કઈ આપજો. ભલે કઈ વાંધો એમાં હું તો દેવાશું આપડે. હા અને આ આપણે યુટ્યુબ ઉપર આપણે ઓડિયો તમારો વાયરલ થાય વાંધો નહીં ને? કાંઈ વાંધો નહીં. એમાં આપડે કાંઈ જે કઈ નિખાલસ ભાવ કીધું છે આમાં તો બીજું કઈ આપડે દીકરાનું કરવાનું છે. એમાં વાયરલ કરો, કોઈને અનુકૂળ આવતું હોય તો એમાં શું છે 100% આપડી એડજસ્ટ થાય તો સંબંધ કરવાની વાત આવે. આમાં બીજું શું હોય? ને આ તો બધી નિખાલસ ભાવની વાત છે. અને કે છે ને જાહેર કર્યા વિના તો થવાનું નથી. આપડે ઓલી છાસ લેવી છે, છાસ લેવા જવું છે, દોણી હતાડવી છે, એના જેવી વાત છે. નહીં સાચી વાત છે. ભલે કઈ વાંધો નહીં. ચોક્કસ. ભલે કઈ વાંધો નહીં. પછી હા આવજો પછી આ બાજુ. આવીશ. અને હું છતાં વચ્ચે હું છે થોડો દિવાળીના પ્રસંગ ને ઓછું થઈ જાય ને એટલે હું ત્યાં આવીશ. કારણ કે હું અહીંયા પ્રજાપતિ વાડી હોય ને અમારા બાપા મિત્ર છે ને મારે ત્યાં અવારનવાર આવવાનું હોય ને મારે બાજુમાં જ થાય તમારું. જી આવજો. હાલો મળ્યા પછી. હા એસી કહેશો. હવે છતાં એવું કામ હશે હું તમને ફોન કરીશ. ચોક્કસ કઈ વાંધો નહીં. અને આ તમને હું ફોટો તમને મોકલી દઈશ. હાજી મને ફોટો મોકલી દો. બરોબર. હાલો વિડીયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.